અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામમાં લગ્ન પ્રસંગે ગંભીર ઘટના સામે આવી છે, જેમાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સાગપરથી આવેલી જાનમાં સામેલ 60 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા પામી હતી. તો ગત રોજ બપોરના સમયે લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ બાદ સાંજના સમયે લોકોની તબિયત બગડવા લાગી હતી, જેમાં સૌપ્રથમ બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર દેખાઈ હતી. ત્યારબાદ યુવાનો અને વૃદ્ધોમાં પણ આ અસર જોવા મળી આવી હતી. ત્યારે તમામ અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક બાબરા હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો લગ્ન પ્રસંગમાં થાબડી, બરફી, શરબત અને ભજીયાનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તો મોટાભાગના લોકોનું માનવું છે કે આ ખાદ્ય પદાર્થોના સેવનથી ફૂડ પોઈઝનિંગ થવા પામ્યું હતું. ત્યારે હોસ્પિટલના તબીબ શાકિર વારાના જણાવ્યા મુજબ તમામ દર્દીઓને ઝાડા ઉલટીની ફરિયાદ થવા પામી હતી. તો મોડી રાત સુધી તમામને સારવાર આપવામાં આવી હતી. તો દર્દીઓને ઇન્જેક્શન અને બાટલા આપ્યા બાદ રજા આપવામાં આવી હતી. તો તબીબ દ્વારા કોઈ કેસ ગંભીર નથી અને તમામ દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.